મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં શુક્લતીર્થ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાઈ ગયો છે। 8,000ની લાંચ લેતા હાલ તો તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સાથે જ વારસાઈની કામગીરી કરી આપવા માટે લાંચ માંગી હતી, જેને લઈ ગ્રામ પંચાયતના વીસી રવિરાજસિંહ પરમાર અને ચિરાગ ત્રિવેદી આ બંનેની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે। તો એસીબીએ છટકું ગોઠવી કુલ 3 લોકોને ઝડપી પાડ્યા છે અને તલાટી 8,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। વારસાઈની કામગીરી કરી આપવા માટે લાંચ માંગી હતી। મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં શુક્લતીર્થ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાઈ ગયો છે। 8,000ની લાંચ લેતા હાલ તો તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સાથે જ વારસાઈની કામગીરી કરી આપવા માટે લાંચ માંગી હતી, જેને લઈ ગ્રામ પંચાયતના વીસી રવિરાજસિંહ પરમાર અને ચિરાગ ત્રિવેદી આ બંનેની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે। તો એસીબીએ છટકું ગોઠવી કુલ 3 લોકોને ઝડપી પાડ્યા છે અને તલાટી 8,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। વારસાઈની કામગીરી કરી આપવા માટે લાંચ માંગી હતી।